એમાં વરસાદની શિકાર હું ધાર્યો છે વાદળો મિલતો નહીં. હાલ લગી વાર કોરું કાઢ્યું અને તરત પાછો વાદળો લાવી દીધો. એટલે તમારા મિલમાં કોઈ બગડે છે? મારતો કોઈ નહીં બગડતું. નહીં તો પછી આટલી બધી એવું કઈ ચિંતા કરો છો? પણ 100 મહિનાથી વરસાદ ચાલુ છે એટલે ચિંતા તો થાય કે. તમારું હું બગાડ્યું ને? માર તો કોઈ નહીં બગડાયું. તો પછી બેહી રહો કે શાંતિથી. બસ આ કરવું છે તે કરવું છે. એમને કોરું કાઢતો નહીં એટલે જોક ફોન ખાઈને 2 પિચકારીઓ મારવાની, સરકાર બદલી નાખવી છે. પણ ખાટલામાં બેઠા બેઠા બધું બદલાતું છે. વાતો કરવાની એકડી પડ્યા છો મોટી ને મોટી. હું વાત કરી તને હને ખોટું લાગી જાય છે એમ તો કેવું પછી તમારે હું ગાલ લઉં ધન ખાઈ જાય છે. હું બોલે તને હને કાઠું પડે છે એમ તો કેવું પછી આમ ખોબો ધરીને વરસાદ ને રોકી દેવાના ખરા? ઈકણીઓ ગમે તેટલી તાટપત્રીઓ નાખશો તો બંધ થશે? આપડા બોલેથી કોઈ થવાનું નહીં છો માં કાકા. નહીં થવાનું પણ આ તો તને કેવું છે એમ કેવું. અરે બગડ્યું છે તો હજી મારે બગડ્યું છે. કાર બગડ્યો છે મારો. હું તાને નુકસાન તો મારે છે. કહું તો હું કહું. તારે છોકરા ગાળ બગડ્યો લે. આ પીનો અડધો વીઘો વાય 4 પાડ્યો. સમ 4 પાળીઓ ઘર ના કહેવાય? પેલા તને ખબર નહીં. આમ સમાચારમાં જોવું તો ખબર પડે કે ખેડૂતોને કેટલું બધું નુકસાન છે. આમ મફળે જો તો પાણી તરસ કઢાયેલી શું માં કાકા કાર બધી કોઈ જઈ બફરીઓની. વાત તમારે તમારે કોઈ નુકસાન નહીં. ઈ 4 પાડ્યો ઘર કોઈ નહીં ઉગી ગયો. ઉગી નહીં જો પણ હાટા એ નેકડીએ નહીં કે અમે બજારમાં જહા ખરો મારો ઘર. કોરું કરશે એટલે વાટી લેવાનું પછી કઢાઈ લેવાનું. બસ કહી દીધું. 4 પાડ્યો નુકસાન અહીં દેખાય છે ને બીજા આવે છે બધું દુનિયામાં નહીં દેખાતું નુકસાન. શું માં કાકા ઈવન કોઈ હાલવા જવાન છે? હું કે તમે આપણે વાતો કરીને 4 દાડા છેડી તડકો કાઢશે એટલે પાછા પંખા વાયરા ઊંઘી દઉં. બરાબર ઉનાળાથી વરસાદ ચાલુ એટલે ઘણું નુકસાન છે જ ખેડૂતોને. હા આપણે મોનીએ છીએ છો માં કાકા. મોટા મોટા ખેડૂતોને નુકસાન ખરું મારા જેવા. હા તાર બાપુ મૂર્છનબા મેલીને જા કે 50 વીઘા તે બગડી જતું છે બધું. અમે 1.5 વીઘો જમીન છે એમાં હું બગડી ગયું તારા? એમાં આ બધું બગડી ગયું કોઈ કહેતું નહીં. એટલે પણ તને કને ચાલુ એસટી માં ચડી દેવાનું કીધું. 1.5 વીઘો જમીન છે ને એમાં મેરા તો 12 પાક વાયા છે. બધો ધોન વાયા છે અને તો એ 4 પાળીઓ ગાળવા આવ્યું છે બસ બીજું શું કર્યું છે? એમાં મોટી મોટી ફાળે બકવાનું બંધ કર. ઊંઝો રહ્યા ને મને કહેતા કે મૂર્છન મારો એકલો 21 વીઘા વાવ અને ઠેર ઠેર કરો કર અને ઘેર કોઈ ના લાવ. કશું ના પકવી લાવતા. શું માં કાકા એ તો અમાર કરું ને આજનું નહીં. પેઢીઓની પેઢીઓ થઈને પેઢીઓની પેઢીઓ અમાર બધાને ખેતીમાં છત્રીનો ઓકળો છે. લઈ એમ છે તારે નહીં નહીં મેળવતો અમારે કાયમ થી. એમાં અમને બધી ખબર છે ખેતીમાં તમારે મેળ નહીં આવતું પણ બધાને બુચ મારો આમ જબર મેળ આવે તમારો. એ જીવણિયા કહેવાનો મતલબ ભૂલ્યા. સાચી આ વાત સુધી કરી છો. બધાના બુચ જ મારે છે કા? તારો છે તારે બૂચ મારે મી. અરે ઘણા લઈ જાય છો છેતરી છેતરી પૈસા. સોની મની 60 વધાઈ ના કૂતરું પાલાય ના તું ભીખ માગે છે ને. જીવને તારાઈથી તો કદી ના મેર પર હો. આ હજી સોમા- શોખ કદી ના ક્ષેત્રોય. 25 રૂપિયા ટેકો કર્યો છે મારા ભાઈ મને બંધી તો તું બંધ થા પૂરો કઈ નાખ્યો ઓમ ના ઓમ કને તી અમે કેટલા ઢગલા કરી નાખ્યા છે મારા ઘેર તમે. સોમા કાકા પાન તો ઘણો તું ખેમાં પણ જોઈ કોણ જીવ નહીં? તાણે. જો જીવ આપા સુધી બધું. ભરેલું હતું બધું ખાલી કરી નાખ્યું હતી એમ કેવું થાય છે? તમે તમારા ડોહાના કરમ સંડાળ પાક્યા છો પાછળ કશું મેલ્યું નહીં એમ કયો. બધો તને ભમરો કરમચંદા ફેરવી કી લે. તું કરમચંદા કદી પકવ્યું છે હરખું? મને કે છે લ્યો શોમાં કે કાકા ખેતીમાં મેર નહીં મજૂરો કરવો નહીં છોથી મેર હોય હા તો- હનું પાકા હારું અમે આખા ગામની વાતો કર્યા વગર રવા દ્યો. ખબર છે અને અમોને. મારે કી નુકસાન આવ્યું હાથ નું જોક હા તે 4 પાડીઓ ગાર તો બગડ્યો કે મારે તમે વાયો હોય તાણે તમારે બગડે કે. તામોય મન થાય એવો છે. પણ એ ખબર પડતી નહીં કે આ શિયાળો છે કે ચોમાહુ ખબર જ પડતી નહીં. ચોમાહું આવી ગયું શું ચોમાહુ આવી ગયું? તાણે શિયાળો જતો રે વચમાંની વરસાદ બંધ થાય તાણે ખબર પડે કે ઋતુની. અમો ભણા કેટલું નુકસાન કરે છે અરે ખેડૂતોનું. શું કરે કે અત્યારે હાથમાં આવેલો પાક જાય છે બધો. એટલે એકલો લઈ જતો આપડે આખી દુનિયામાં બધાનું બગડે છે. એટલે ચિંતા કરવી પડે બીજું નહીં આપડે. જો વહન તો ભાદરવો ને શિયાળો ને બધું હરખું જ હેઠું હોય એવું લાગે છે. હરખું તારા હેડ તું જા મારે તો કમ્પ્લીટ હેડ હશે. ઈવન તો હરખું જ હેડે કઈ વર્ષો પૈસા કમાવા જવું છે પંચાયતમાં મળે એ બધું ખાવાનું. હા એ વાત સાચી એ કરી. મુસાલ કનું લઈ લીધું લે જીવણિયા? કોણ આલી દીધા તા? ઓય ઓટલે બેહીન ભાઈ વાતો જ મારી કરો હાલે તમે. વાતો કરવાની વાત નહીં. તમારા ઘર ચલાવવું ને એટલે રમતની વાત છે. હા માર તો ટાયર છે ત્યાં ઘેર પડી હેડી. હેડ જ કા ગામમાં સરપંચ બનાવ્યો. ગામમાં સરપંચ બન્યા પછી હું દાદર માર્યો.
એ બનીને બેસી ગયો એ બેસી ગયો એ ઘરનું ધાબુ ભર્યું બસ બીજું કોઈ નહીં. રોડ બનતો હોય તો રોડ નું કોઈ ઠેકોણું ના હોય કદી ધોવા ના આવવાનું કદી શું થાય છે ખબર ના હોય ગટર બનતી હોય તો શો ગોડાય છે શો નખાય છે એનું કોઈ ઠેકોણું ના હોય પૈસા આવી જાય ને બરા એટલે પછી વળતું કા જોવું પડે. ઘેર જો ઘેર રોડનું એ ઠેકોણું છે ગામનું એ ઠેકોણું છે પણ તારું ઠેકોણું નહીં. તમારું ઠેકોણું નહીં પેલો ચેક આવ્યો હોય એ લઈને ઘરમાં પહેરી જવાનું હા રોડ થવો હોય તો થાય ગટર થવી હોય તો થાય આપણું તો થઈ ગયું છે કે એટલે ખેમા કોઈ પંચાયતના પૈસા કોઈ ઘેર નહીં વાપરતા જીવનયાત્રા તમે હા, ગોમમાં, તારા મોમાં ગોમમાં કેટલા કે વાપરી દાડા જાય છે? મજૂરી કરવા જાય ખેતરમાં અમે બારા નહીં પાવરો ના પકડ્યો તમે એવું. એકલા જ જોશો ઇનામ ઘર ખેતરમાં. ચાલે છે જોજો ઇનામ નહીં તને દાડો કે ખાવ સરપંચ બની મંતર જતો. ખાવ મંતર શરમ આવે છે કે નહીં આવતી લોકો ચૂંટીને લાયા છે તો કોક તો કરી આલ ફૂટી નીકળશે ફૂટી ખાવામાં હું નીકળશે. બજે કી દારો બીજું મંડ્યો કોઈ છે નહીં. આ બોકરા બેહી બેહી લોકોની વાતો કર્યામાં તારું કર કે પેલા બીજોનું હું કા વિચારે છે અમે તો અમારું ચલાવી દેવું કે તું ચલાવી આલવા આવવાનો નહીં તો પછી બીજાના ઘરની હું કઈ ચિંતા કરે તારું ચલાય કે ચિંતા તો કરીએ જ કે ગોમ વાળો તને સરપંચ બનાવે છે તું કોઈ જાતે નહીં બની ગયો હા તે તને હવા જો તો બની જા હવા પૂરો થઈ જાય હું બની ગયો ને એ દાડ તો તને ગોમમાં પટાવાળામાં નહીં રાખું કચરો વાળવા નહીં રાખું તું અત્યારે શું પટાવાળામાં તારી લાયકાત અમને ખબર છે જેટલી તારી છે લાયકાત શું જાય પેલા વિચાર બીજોનો સપનો જોઈ છે બડી હુકા જોઈશ બળી નહીં જતા તું ખાઈ જોઈ છે એટલે તું કોઈ નહીં મજૂરી કરતા જોર આવે છે એટલે બેઠા બેઠા લોકોની વાતો કરવાની જોર ભેગા થાય. તમને આવે છે અમને નહીં આવતી પણ વાકર હું ગાલો ઊંધી નાખી તાને અમે તો હાલ તો ચોકર બેઠા વાળો ગયા. પાડ્યા છે, શું નવરા કાકા? છીએ. આ 2-4 ચોપડી ફેલ છે એટલે ઈવન બનાવજો ને ઈવન સમજાવજો હું તો ભણેલો ગણેલો છું મને બધી ખબર પૈસા પડે કોમનું છે નહીં તારું ભણેલું ભણેલું અમે તું એ ફેલ જ છે એમાં 4 ચોપડી નહીં પડ્યો 9 ચોપડી પડ્યો હું કોઈ પ્રોફેસર છો તમે તો વાત કરી છે તે ખબર જ નહીં પડતી હોય અમને તો. ગોમમાં હું હેડે છે એની તો કોઈ ખબર નહીં એ શું હેડો છે એ ખબર નહીં ને. તું તારી ઓર રાખ મારી ઓર રાખ ગોમની ખેમા કોણ હોર રાખે? તમે 3 જણ મેલ્યા છે ને ગામમાં એ તમે વર જ રાખો જે થવાનું એ થઈ જ અમે જાય. તો આખા ગામની હોય રાખીએ છીએ હું કર્યું હું નહીં કર્યું બધી ખબર છે આ તો અમને. જીવન દોડા રક્ષાનું. દાડા ઘેર બિહારી જે હોર રાખજે ઘેર જ બેહેલો છું તારે બેહરવાની જરૂર નહીં લોકો- તું શું બેહી છે ને એ પેલા વિચાર મને પંચાયતમાં કાઢવાનું રાજી લે યાર. દીધો. આમાં તું જતો રે એટલું ઓછું છે ગામમાંથી ના ના શોમા કાકા ઓનું કોક કરવું પડશે હા, શું કરવું પડશે હોર રાખશું તો હા કની વાર રાખવાની કની વાર ફોલ્ટમાં રાખવાની એ કેવા? ફોલ્ટમાં ખાલી આનો ફોલ બધી એ ખબર છે શું ખબર આ કેમ હું નહીં ખબર ના ના હું કારું દોરું કઈ નાખી મી બધું અરે કાળું ઘણું કરી કાળું દો. કાળું કરી નાખ્યું કશું મેલ્યું નહીં પંચાયતમાં આવડા આવડા લખીને બધું હું કેવું ખેમા તાણે આ તો બધા ગોડા છે એટલે આમ થઈ જવાના ભાઈ નાખતો કે તારે ખબર પડી હોત તો કોઈક હોત ના ગામમાં આ તો વેરાની મને ખબર પાર્ટીઓ પડી હોત તું આવ્યું કા બેહી રહ્યો? તું આખો નકલી છે સરપંચ અમે જિલ્લા ડેલિગેટમાં ફોર્મ ભર્યા ને તોય વચ્ચે સાથ આવી ગયો અને સભ્યમાં તો લે આવી ગયું તું ડેલિકેટ ના સપના હું કા જોવું છે એટલે મારી વાત નહીં કરતો મારા ભાઈ ખેમાની વાત હા. કરું હા? તને વર રાખ, વર રાખ. તને તો દોડા દાડા બૈરાના હાથના ધોકા ખાતો ના કરી નાખું તો મારું નામ ખેમા મૂર્તન નહીં તું કોઈ એટલા ઓછા છે મારા ખાવા પર અમે ખાઈએ કોઈ જ છે કે આ તો સરપંચ નો હોદ્દો છે ને તારા પાસે એટલા માટે તું આટલો બધો થન ગણી રહ્યો છે ને આટલા બધા કૂદકા મારી રહ્યો છે જે દાડો એ હોદ્દો જતો રહે ને એ દાડો પાવડો અને દાંતેલું લઈ અને ખેતરમાં પોટલા ઉપાડવા જવું પડશે અને આયા છેલ્લા દાડા ખબર છે 4 જ દાડા હારા હા. થોડા દાડા પછી જેટલું નાચવું હોય એટલું નાચી લે ને જેટલું કૂદવું હોય એટલું કૂદી લે તારું પિક્ચર પૂરું છે વર રાખજે એટલે તાર બાપા હોદ્દો નહીં આલ્યો મને હા? મારો હેલ્યો છે હા તે એક ગોળમાં વાળા લઈ લે વર રાખજે મારી ખેમાં કોઈ પીપુડી વાગવાની નહીં આ વખત પીપુડી નહીં મોટો પીપુડો વાગશે આ વખત તો ડીજે વાગશે ગોમો હું કેવું ખેમા એ અનુસાર વધારે ઉડે ને હો વધારે ઉડે. હવે શોય ચાલતો નહીં જીવણિયા, તું રવા દે, બેહી જા. અને સરપંચ તમે સરપંચ ખાલી 4 દાડા જ કેવા હોવ અને પછી ઉલડી જાઓ આ મૂસો કોઈ સોયલો કરવા નહીં રાખી સાચી વાત છે વાત સોયલો કરવા જ રાખી છે એના સોયલા તમે બે નહીં બેહી રહ્યા એમાં તો પાછળ બેહી રહ્યો હાલ તો એના સોયલા અમે બેહી રહ્યા છીએ પણ પછી તારો વારો આવશે બેહવાનો બેઠો બેઠો વાયલો ખાધે દેજે અને મોશો ઉડાડે દેજે એ જીવણિયાની મૂછો જોઈને જ બેહી રહેવું પડશે ગામમાં તમારે. પેલું પીપળાનું પોન ખરતું હોય ને એટલે નેની નેની કુંપળો હસતી હોય પિંપળ પાન ખરંતી હસતી કુંપળિયા તું જ વીતી મુજ વીત છે ધીરી બાપુડિયા વાહ ખેમા વાહ વાહ, હું ખેમા. કહેવત કીધી છે કારેંગોનો ફળ છે ભરાતો છે લ્યા વેરાઈ જાય ફૂંડનું સણ કદી કદી આ કોમમાં આવી છે લ્યા એ અને નેવાનું પાણી કદી મફાળો સડી જાય એ ભૂંડ કાળો તું જ છે તું શું ગમમાં કદી કોઈના મધરા આવ્યો છે કશા કોમમાં નહીં આવ્યો મદ્રા વાર રાખજે પેલા ગધેડા પહાણ ગોરું બંધ્યા ને એમ તું એવું શું પાછો વાર રાખજે પાટો મેલતો થઈ જાય આ જીવણિયા. ગધેડા જ છે. અત્યારે પાટો મેલ્યા વગર કોમ થાય એવું એ નહીં
બરોબર આલીજ પર જ જતા આવતા અને તું તો યા હારા 4-5 દાડા ને હારા 10 દાડા ને હારા 20 દાડા જે વાયરો ખાવો હોય ખાઈ લે, જેટલું ગામમાં ફરવું હોય એટલું ફરી લે. વાગતા ડોલે વાગતા ડોલે. હા, વાગતા ઢોલે તો જ્યાં ને હજી સુધી પાછા નહીં આયા. આ તે નહીં જો જવા જો દેવાના. તમારો વાગી દે. નહીં જવા દેવાના. ખાલી પંચાયત કરશે. આ તો નરવા આ જેવો. આવું કર્યું નહીં કરવાના નહીં. અમુ તમે એવું કરી આ નાખ્યું છે. નરવા વાદે ખોટું માથું ચડાવું છું ફરી જવાનું. જીવણિયા આ બધો કુદકારા મારી રહ્યો છે ને બહુ ના હોય તો એકી ફરતા હેઠો નાખવા કે અરે તમે બધા નુઘરા જેવા છો થઈ દો કે કાઠા જે છોમલા હેઠો નાખીને આયા. એ મૂર્ખા. એક વખત ચૂંટણીમાં ખેમા મૂર્તનનામાં સિક્કા ઠોકી દો એટલે આપોઆપ ઘર જતો રહે. હા ઈ મેઠો નાખવાની વાત કરું છું તારો લુખા. ટાઈમ આવે છે ને એટલે બદલાઈ જાય છે એમાં જીવણિયા ખાલી અમારા અંગાત રહ તારે જે બાજુ તું નમે ને એ બધા તું વધારે નમવાનું છે. હા. આ તને કહી દઉં મને ખબર છે મારી મૂસો કોઈ એમને નહીં રાખી. પહેલો કરવા નહીં રાખી. હા, ખેમા. અને આ તને વારા ઘડીએ કે કરે છે તને રીહે નહીં એનો મારું ચડતી. છે. ખેમા અમે તો રે ચારી સા સરપંચ ઉલાડવો તો પડશે જ. કોક ટાઈમે કરવું રાખજે. પડશે કોક કરવું પડશે. તમે બે જણા મારા હંગાથી ખભે ખભો મિલાઈ કાયમથી નાખો. અંગાત છું. પછી તો જીવન લઈ લે. હું બેઠો છું અને જીવણિયા પેલી કહેવત નહીં હા. કે જો સમ જો ધમ. હા ખેમા માર ભાઈ તારા એક અંગાત હારી છે? લઈને કચરો વાળવા જઈએ ને તો જીવણિયા ઘર ના વળાય. આખી હાવંડી લઈને જઈએ તો શું હફ લઈને વળાઈ જાય. હા, અને ચોખ્ખું. ખેમા. અને આ કાઢીએ તો એકલો છે. આપણે ત્રણ ભેગા થવું ફૂંક મારશું તો ઉડી દે. ઉડી જા. આ જીવણીઓ રે ને એરે પણ આ કોક દાડો ભીખ માગશે. હા, ઈવાના ખાટલે બેહવાનું ચાલુ કર્યું છે ને એટલે આ જીવણીઓ ખરો ને આ બેના રવાડે ચડ્યો છે ને કોક નવું કરાવશે ગામમાં કોક નવું કરાવશે બીજું કોઈ નહીં મોમાં. હા પણ અરે બહુ ઉડે છે ને પણ આનો વારો કોક દાડો તો લેવો જ પડશે નકર આગળ આપણો નરસિયા રહે. વાત સાચી છે અને આ નરવા બેઠા ખરા ને ગામમાં કોક નું નખો જ કાઢ્યું બીજું કોઈ નહીં. કોક તો ભણા કરવું જ પડશે. આ કોટો કાઢવો તો પડશે જ નકર આગળ જતા તારા મોમાના પગમાં જ વાગશે એટલે પોણી પેલા પાર બધવી પડશે. આ ત્રણ ગોમના કોટા ખરા ને ગમે ચો ને ગમે ચો કોક નું પાજી રહ્યું જોતા નહીં બોલવાનું કે હેડવાનું કે અને કશું જીવણી એમ તો ઠેકવાનું છે. કોઈ નક્કી નહીં. શિયા ટાઈમે શિયા ખાટલામાં બેઠો હોય. એનું તો હું ઠેકવાનું એને તો જો બેહાય બધું હરખું જ છે પોગોટ નું ના ના ઓશંગું. ગમે તે કોક વિચારીને જ મેલ્યું છે. હેડ 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 અમુક કામ થઈ જશે. આ ખેમાએ કાલ વાત કરી ને સાચી વાત કરી. હવે તો સરપંચ તો બદલવો તો પડશે. અમો ટેકો તો આલવો જ પડશે. ખેમાયો ને ચાલે એવું નહીં. ટેકો આલશે ને તાણે જ આ સરપંચ બદલા. આ જાણે સરપંચ ની ચૂંટણી આવે ને એટલા મેઠું મેઠું બોલીને વાયકણ ઘેર આવશે કે જીવન હાલજો વોટ આપણા સરપંચ છીએ ગમે તેવું કોમ હશે ને તો કરશું. અને સરપંચ બની જાય એટલે કે તું કોણ ને હું કોણ એટલા પાછા કોમ તો કશું કરતા નહીં આર્યા પાછા. સરપંચ ને શું નેખા? એ સરપંચ એ તમન કહું છું તમન હો બતા નહીં કહું. એવો આયા તો ખરા. શું છે જીવણિયા? ચોકન નેકળ્યા છો? એ તારા પૂછીને નેકરવાના મારે જો નેકરે હોય. ના તો નેકળ્યા એટલે બોલાયા. રોટલા બોટલા ખાધા કે નહીં? રોટલા ખવાતા છી. એ રોટલા ખોય કૂતરો. આ જીવન રોટલા ખાય એવો દેખાય છે? તા હું પૂરા કોઈ છે? પૂરા નહીં ચોખ્ખાજીનો શીરો બનાવ્યો તો ડોશીને હાલ જ ખાઈને બેઠો. સાચું કઈ જીવણિયા? ના ખોટું કહું છું? સાચું જ કહું છું. અને મારા ખરું ને ગાલ ટોમેટા જેવા થઈ રહ્યા શીરો ખાઈ ખાઈ નો. સરપંચ તમારા કોઈ શીસડું ખાઈ નહીં પડી રહેતો એટલે હું. જીવનલાલ જીમો ભાવ સાચા આખું ભણા ઓછા થોય કે ના થોય મારે 5 કિલો ઘી મંગાવી દેવાનું. અને તમે ખરા કપાસિયા તેલમાં શાક ને બધું વઘારતા છો. આ જીવન કોઈ એ તેલમાં નહીં ખાતો. તાણે ચોખ્ખું મફળીનું સિંગ તેલ લાવે છે તાને ખાય છે હું. જીવન તો સિંગ તેલ. વટવાળો છે હો. તાને પંદર- જીવનલાલ ખરા જોતો પાછા ખોયવા નહીં. અરે જો તો ખવાતું છે ખોય તમારા જેવા. આ વાત સાચી જીવન છે ખાય એવું નહીં. જીવનલાલ. અમે તો પૈસા હોય એવું હેડે જીવનલાલ. અને તમે ખરા ને શીરો બનાવો ને હા. એમાં કશું નાખો ના કાજુ બદામ ને ધરાક ને. અને આ જીવન બનાવો ને શીરો એટલે કાજુ બદામ ને ધરાક ને બધું નાસીને ખાય એવો. હે? તાણ એમાં અરે મૂસો ફર કરે છે જી ખાઈ ખાઈ નો. સરપંચ 500 જીતો મુશે ચોટી રહ્યો. તાણ એમાં જીવનલાલ બહુ ચરકાટ મારે છો મૂછો તમારી. ભણા તમારે કોઈ તેલમાં શીરો ના ખાવાનો ચોખ્ખા જીમો જ ખાવાનો હોય. જીવણિયા અમે તો તેલમાં નહીં ખાતા કે જીમાં નહીં ખાતા. બનાવતા જ નહીં. અને તમે ગોળનો રવો લાવો તો કેટલા દાડા ચલો. અમારા પનર રીદાળા ચાલે જીવનલાલ. આ જીવનલાલ લાવો ને ગોળનો રવો અઠવાડિયામાં તો પતી જાય. તાણ વગાડીને પીધું હોય તો ખાવામાં કોઈ કસર રાખવાની નહીં. જે ખાવું ને ખાઈ જ લેવાનું. સાચી વાત છે જીવનલાલ. નહીં કાલ દાડા શેરી મરી ગયા તો અરે મરી જતું વાયકન બધું પડી રહે બીજા આટલો બધો વાતે. ગોળ ખાય છે ને આ મળતો છે
ગોળ તો કાંઠામાં કાંઠો મોણનું મજબૂત રાખે લે જીવણિયા. આ તે ગોળનો શીરો બનાવું કોઈ ખોડમાં નહીં બનાવતો આટકો કવાઈ જાય ખબર પડે છે તાણે વાત સાચી છે જીવનલાલ ખોડ ઓછી ખવાય અને પાછી ભોણા થોડું જીબવું અને વટથી જીબવાનું કોઈ પડી નહીં મેળવાનું ચીંગુસેરા નહીં કરવાની આપણે ભેગું કરીએ અને પાછળ વાળા વાપરી એના કરતા વહેલા વાપરી દેવું સારું બધું જે હોય વાત સાચી છે જીવનલાલ. અને સરપંચ વટથી જ જીવવાનું લાખ કમાવાના નહીં કે લંડન જવાના નહીં વાત અને તો તલે સાચી ને કરી. તલહારે એવું આવ્યું છે અને હું આબાન છે અને આપડા મરી જાવ ને 4 નારિયેળ આલસી અને એક ખોપણ ઓઢાડી મોકલી દે કે જતા રહો વાત એના સાચી છે કરતા વટથી જીવનલાલ, હો. જીવવાનું. 4 જણા ઉપાડી નીકળી જાય ફટ લઈને બાયણામાં. તાણે ખાવામાં દુઃખ નહીં વેઠતા જીવનલાલ એ તો નક્કી થઈ ગયું હા. તારા દુઃખ ના વેઠવાનું હોય મજૂરી આપણે કરીએ હે અને હું કરવા દુઃખ વેઠવું પડે જે ખાવું હોય મનનું બાયું ખાઈ લેવાનું ડોસી ના બનાવો તો હાથે બનાવી દઉં શીરો હે? તાણે જીવનલાલ તો આ કારીગર પાવર છે, રહ્યું જુઓ. પણ એ શીરાનો જીનો છે. જીનો જીવનલાલ નો હો. તમાર જેવા તેલ ખાતા હોય ને એવું કશું ના આવે જીવનલાલ અમે તો ખાઈએ કે ના ખાઈએ હા એ બધું જવા દો તમે શું નીકળે છો ઓહો, જીવનલાલ એ તો ભૂલી જ જાઓ અમે હું કમી નીકળી છીએ. તમારી વાતો એવી છે ને તે ભૂલી જ જવાય છે. આપણી વાતો એવી પણ જીવનલાલ અમે જે કોમ નીકળે છીએ ને એમાં તમારું કોમ નહીં તમારા લાયક કોમ નહીં રે. સમ ના તમને ફાયદો થાય એવું કોઈ નહીં જીવનલાલ. સંપૂર્ણ મને ફાયદો થયો નહીં અમે જીવનલાલ ગામમાં નીકળે છીએ ને હા. એવો ઘર હોય છે કોઈનો આધાર ના હોય કોઈ ગરીબ હોય એને સરકાર લાભ આલે છે મહિને 10,000 રૂપિયા તેઓના કાગળિયો કરી ફોટો પાડી અને ત્યાં મોકલી દઈએ ને તે મહિને સીધા 10,000 ચાલુ થઈ જાય. ઈઓના ખાતામાં આવી જાય જીવનલાલ ચોથી. હો. 10,000 કોઈ જે રૂપિયા ગરીબ હોય ને હા, તે સરપંચ હું ગરીબ જ છું કે ચમ. તાણ તું જતી ગરીબ લે સર. ત્રણ દાડે તું શીરો ખવાય છે. એ તો સરપંચ હું કહું તમને હાલ જ શીશરી વગાડેલી હતી તે ખાઈને બેઠો હું. તમે હાલ આયા તો- હતા એટલે કહેતો હતો. હાલ તો કેતા હતા જીવનલાલ 500 જી મૂછે ચોટી રહેશે. ભોણા બદામ અરે નાખું 500 છું. જી મુસે સોપરતો હોય એને ગરીબ કહેવાય લે. સરપંચ એ તો- લોકો અત્યારે ખાવામાં નહીં વાપરતા અને તું મુસે સોપરી ફરે છે. સરપંચ હું વાત કરું યાર લાફા મેલીને ગાળ રાતા રાખું છું હે? તારે પણ શીશરી વાતો વગાડી મોટી તો- મોટી કરતા હતા હાલ જીવનલાલ. ભોણા એ તો વાતો તો કરવી પડે કીધું તાર મોમાન થોડી વાતો કરો તે રે ગમો વાતો ના કરી કેટલા પણ જેવું હોય એવું કે હુકા ફેંકવાનું રાખે છે. સરપંચ હું ફેંકવાનું હતું ફેંકી દીધું પણ મારું નામ લખજો કે એ જીવણીયા હાથ ટુકડો ગરીબ છે ને તું આ નહીં દેખાતો યાર તમને એટલે ઓમ 7 વીઘા જમીન છે ને ગોબરડો હાની એ તો સા જમીન પણ કશું પાકતું નહીં ગરીબ જ કહેવાય કે એ વાત તો સાચી કરી પણ પછી ના વધુ લે હેડ. આ ફોરમ માં સહી કરી દે અને બોર પાન કાર્ડ છે ઓવ આધાર કાર્ડ ઓવ બેંક ની ચોપડી ઓવ એને ઝેરોક્ષો જોશી જીવનલાલ હો. પણ આ એક ફર્સ્ટ ક્લાસ જીવનલાલ ફોટો પાડી દે. હા હા કશો વાંધો. સરપંચ ઇંગ્લિશમાં કરું ગુજરાતીમાં કરું એ મૂર્ખા જે કરતો હોય એ કર કે. ગુજરાતીમાં કરવાનું જીવનલાલ. ભણા મને તો એક જ સહી આવડતી નહીં અંગૂઠો સાપશું હા, જીવનલાલ ના હોય તો હા બરોબર છે અંગૂઠો પાડજો. બરોબર. હોશિયાર તો કરો હો જીવણીઓ. લખી દેજો નામ પાછા મારું હા એ તો હું બીજું કામ કરતો આગળ કરી જઈશું એ. હમ. ના હોય તો પણ એક ફોટો પાડી દે. જીવનલાલ ફોટો પાડવાનો છે. ડોક્યુમેન્ટ લેતો આય. સરપંચ નાતા આવું નવા લુગડો પહેર દઉં એ મૂર્ખા ગરીબ થવાનું છે નવા ના પહેરવાય જીવનલાલ ખબર આ તો પડે છે કે બરાબર. નહીં પડતી. એવું કર્યું મૂસો હરખી કરું કા ઈ અધર નહીં તરાવાની સોનો માનો નેચી રાખ ગરીબની મૂછો ગરીબ બની જા. હા? પથ્થર હોય મૂછો લે મના મના નેચી કઈ નાખો બેસી દો ખબર બેસી દો પડવી માતા. ના ચોકણ. ભણાઈ ગયો ઊભા તો રહો પણ હજી જોજો આવું લે કરી પણ. જીવણિયા. ફોટો પડાવું આ રીતના ફોટો પરાય તાણ તમે ખબર પડે છે કે નહીં કે કરોડપતિ ના કોઈ ફોટો નહીં પડાવવાનો. તાણે ગરીબ થઈ જા. શી રીતના અમારા પૈસા વાળાની એક્ટિંગ છે કરતો હતો એ તો આવરા પાછી તો પછી ગરીબ નહીં કર કે. હા હા ભણા કશો વધુ નહીં ફોટો પાછ અમુક ગરીબ દેખાડો હો. આઈ જો જીવનલાલ હાલો આજી આવો. તો સરપંચ કાગળિયો લેતો ચલો આય. લેતા આવો ડોક્યુમેન્ટ બેંકની ચોપડીને લાવજો ચાલુ છે ને ખાતું ઓવા ઓવા પાછા જીવન લે સરપંચ આજી સરપંચ કમ્પ્લેટ હા કમ્પ્લીટ જીવન. હા સરપંચ શું આજે પૈસા જાણા છે એ બુદ્ધિ વગરના મૂર્ખા હજી તો કાગળિયો તો હોય છે લે હજી જાહેર પૈસા આવી ગયા જીવન પણ નહીં પડતી. પેલા પૈસા આવી જાય કાગળ વાળો તરત જ ભણા સરપંચ કશો રાખ કે શાંતિ રાખ કે. કેટલા દાડે આવશે 1 મહિના આવશે. 1 મહિનો ઓવા કશો વધુ નહીં સારું અને સરપંચ ચિંતા ના કરતા આવતી ચૂંટણીમાં તમે સરપંચ હશો
આ ખેમલું બેમલું ના ચાલુ ગોમો. સરપંચ તો આવો મળે જો કે ગરીબોનું વિચાર. જોયું મારે 10,000 રૂપિયા મહિના આવશે. આ રીતના બધા ગરીબ હશે ને ગોમો ઈવન બધાને 10,000 રૂપિયા આવશે. એટલે સરપંચ તો આવો જ મળે જો. તમે ચિંતા ના કરતા, વોટ તો તમારી બાજુ જ હશે આપણો. અરે આખા મહેલાનો ચિંતા ના કરતા. આ જીવન મુસાર છે તમારા હંગાથી. આ મુસો કોઈ સહેલો કરવા નહીં રાખી. વોટ તો તમને જ આવશે, ચિંતા ના કરતા હોવા. આપણો મહિના 10,000 રૂપિયા હોય ને એની વાત જોવાની છે. હા, શાંતિ થઈ જાય. પેલા બકી નાખ્યું, જીમો ખાઉં છું, શીરો ને એ બધું, પણ આ બકવાનું નતું. કશું તો પણ સરપંચે કામ તો કર્યું કે આપણે 10,000 રૂપિયા મહિના આવીએ. હા, જીવણીયા જો બુદ્ધિશાળી કોઈ નહીં હો. તાબાના વાતાવરણ જુદા રાખે તો જીવણીઓ ખરા ને આપણા ગામમાં હોશિયાર હોય ને તો જીવન મુસાળ. બુદ્ધિ થી બાપો મેલી ગયા છે. આ કોરું હાલ દે ને તો પેલો ચોમો કાકો કીધું ને 4 પાળીઓ, એ 4 પાળીઓ ઘાર વાઢી નાખું. કોક કરીને અઠવાડિયું તો ટૂંકું થાય કે અમુક ગામમાં કોઈ ક્ષેત્રો એવા રહ્યા નહીં પાછા. બધાને ખબર પડી જાય છે કે વરસાદ બંધ નહીં થવાનો ખેમા, ચોમાસું છે. શું ખબર પડી રહી શા આયા તમે ના આવીએ શા માં એમ કોમ આવ્યા છે ખેમા. બેહો. આ એટલે ખેમા મોટો નો પટી જાય તો કહું અમે ભાઈ બદલતો નહીં ને એના છે. એ સરપંચ કેવા હું માંગો છો પટી જશો એટલે? આ લુગડો બદલતા નહીં નો મતલબ એવો નહીં કે પટી ગયા છીએ. એ તો આ વરસાદ ના લીધા હુકાતા નહીં ને મો 10 ડોલ લાઈન ઘરમાં મેલ્યા છે. હા. તાણ જી. અરે એ પાછું જેવું તેવું નહીં, પેન્ટ ને પેલો કોટ હા? છૂટ કેવાય કે શું કેવાય એ રે 2 ડોલ તો શેરવાની છે. એ તો લગ્ન પ્રસંગમાં અને ગામમાં કોઈક હારો હોશિયાર હોય ને એ દાડો ખેમા મૂર્તન પહેરીને નીકળજી શેઠ જેવા લાગશી શેઠ. અમે ફેંકવાનું પડી મેલ કે આ લેગો કંટાળી જતો અને છૂટબૂટ ની વાતો કરું છું. સરપંચ હાથીના વતાબાના જુદા હોય ને ચાબબાના જુદા હોય. આ શેતીનો લુગડો છે તો શેતી જેવા જ લાગે. વૈકણ્યો કને વટપાણી બતાવવાનો છે. એટલે તું હાથી હે? હાથી થી અધિક છું. અરે હાથી જીવતો હોય ને એટલે 1,00,000 નો હોય અને મરી જાય ને એટલે 1,00,000 નો થાય. અને તારા લેગણ છે ડબલ થવાના. ખેમા મૂર્તન જીવે છે ને તાર સુધી 10 લાખ નો છે અને મરશે ને તાર કરોડ નો થાય. ગણે એમ થાકશો. ખેમો કરોડપતિ. એક ઓટો મારું ગુદામાં બંડલ લઈને પાછો આવું એવો માણસ છું કે જેવો તેવો માણસ નહીં યાર. તમારા જેવા સરપંચો તો 4 જણા હું મજૂરી રાખું મારા. હજી તમારે મારી ખબર નહીં. હા, વાળે તો પાવરો લઈને બીજા નહીં જતો મજૂરી. એ તો કોમ કરીએ લોકોને વતાવવાનું જુદું ને તાપવાનું જુદું એવું છે મારા પાસે. તો થેકી હોય તો શું ખેમા એમ? મારા પાસે પૈસા હા. અડધું ગોમ ખરીદી લો. તાણે ભેગા કર્યા છે ખેમા. આ તો લોકોને વતાવતો નહીં. હજી લેગો લાવ્યો નહીં કે આખું ગામ ખરીદી લઉં. ખેમા કેટલા પૈસા ભેગા કર્યા છે? એ બધું તમારે જોઈને શું કરવું છે? અમારે તમને કોઈ વતાવવાની જરૂર એ નહીં. લેવા નહીં અમારે ખેમા. પાસે છે, અમને ખબર છે. અમારે છે લોકોને વતાવવાનું આવે છે. મેલ્યો ફરે છે ને પૈસા તો બનાવ્યા જશે હો. સરપંચ આ ચેઠિયા લોકો એવા જ હોય. ગંધાતા રહેતા હોય પણ ઘરમાં તિજોરી ભરેલી હોય. એ મારે એવું તને છે. કોઈ ના પોકે ખેમા. કોઈની તાકાત નહીં પકવાની. ખેમા પૈસા વાળો થાય ફાટલ લુગરું પહેરો હો. હા સમજી જા. સમજી બૈરામાં ગયો. બે ઠીકડો મારીને ફરવાનું વાત એટલે સાચી. કોઈનું જોન થાય જ નહીં. એ બધી વાત પડી મેલો. તમે વાયકન શા માં હતા અને આવું મેઠું બોલી અને તમે ખેમાની ગત દોણી દો છો અને તમે જ એકલા એવા છો જેના વાતની ખબર છે. ખેમા તારી વાતોમાં તો હું કોમ આવ્યો તો એ ભૂલી ગયો. એ બહી નાખો ફટાફટ. ખેમા જો બધા મેલ્લા ફરીને આવ્યો બીજા મેલ્લા વાળા પડતા મેલો મારા મેલ્લાની વાત કરો. શું છે પણ ખેમા બીજાનું કોમ થાય એવું ને પણ તારું કોમ થાય એવું નહીં. મારું? ઓહો ચમ ખેમા તારા મેલામાં હું તપાસ કરવા આવ્યો છું કે કોઈ ગરીબ હોય ઈવાનો જોઈ આ ગરીબો શું કરવા તમારે? સરકારને એ સ્કીમ આલી છે તે મહિના 10,000 રૂપિયા ઈવાના ખાતામાં નાખવાના ગરીબ હોય નહીં ખેમા. શું વાત કરો એટલે છો? એને તપાસ કરવા હું આવ્યો છું. એમાં મારું? હા, તું શું ગરીબ છું? આમ હાલ તો કેતો ખેમા ઘણા પૈસા છે. એ સરપંચ એ તો હું થૂક ઉડાડતો તો યાર. ખાલી ગપ્પા મારતો હતો. ના ના ખેમા ખેમા. આ લુગડો ઘરમાં એક હારું એક જબ્બુ એ નહીં મારે. એટલે 6 મહિનાથી સરપંચ આના આ પહેર્યો છે એટલે આ લુગડો ખરો ને મારા આગળ હાથ જોડે છે કે ખેમલા હું છોડી દે. તમે મને જાણી ભાળો. સૂટ ને બૂટ ઘરમાં પડ્યો હોય ને. એ તો ખાલી ગપ્પા મારતો હતો. હાલ તો કેતો મારા બતાવવાના ચાપવાના જુદા છે મને ખબર પડી રહી છે અમે ખેમા. જોડી મેં તીજોરી જ નહીં તો પૈસા બધા થઈ ઓટો મારે. હા, અમે જોડી પૂરા ગયા. ભરેલા છે પૂરા. મેં કોઈ નહીં. આ જાણું તો તાન તમે આના લુગડોમાં જ નહીં પાડતા. આ એક જબ્બો અને એક લેગો છે. આ એ જ પહેરી છેલ્લા 6 મહિનાથી ફરું છું સરપંચ. મારા પાસે કશું નહીં. ના, ના, હાલ તો કેનો માલ ઘણો બધો ભેગો કર્યો હોય ને. તીજોરું દઈને એમાં લઈને મેલું. હે અને હું આ તો કશું નહીં શાંતિથી શક્તિ લોકોના ઊંચી પાછીના લોકોના બૂચ મારી ઘર ચલવું છું. અડધું ઘર તો મારું ચોમો કાકો ચલવું છે યાર. એટલે ખેમા હાથું બોલે હે? હા શું કહું છું ભગવાનની શોગન ભાઈ ખોટું બોલતો હોય જો તો. ખેમા તું મને ક્ષેત્રે તો ચાલે બાકી સરકારને ના ક્ષેત્રાય હો. સરકાર આઈને જોઈ લે ને મારા ઘરમાં
શું ના છે સરકાર જોવા એ નહીં ના આવે. કેમ? તમે જોઈ લેજો પછી તો દેખાવ તો ખરા કે હું તો ખાલી ગપ્પો મારતો હતો કીધું કોઈ કઈ સરપંચ ગમો મારી વાતો કરી છે કેમ મારો બૂચ ના વાગી દે હા સરપંચ આવું જા મને દઈ આવજે દઈ જા અમે નહીં હોય હવે હું ખેમા. આજથી કમ્પ્લેટ કરીને આલું કોઈ તપાસ કરવા તો ખેમા તો કરોડપતિ છે તો મારો તો બૂચ વાગી જાય કે ઈવણિયા ના અહીંથી ખાટી છાશ લાઈન પીવું છું હા? તારે ખીચડી ને છાશની શું મેળાવા તો પછી ભેગું ખેમા- કરીને ખાઉં છું તો વાતો કા મોટી મોટી કરે તો છે તો મને એવું લાગે છે ખેમા તમારા મહેલામાં ગરીબમાં ગરીબ તું છે. હું જ છું પેલા મારા ઘેરથી શરૂઆત કરો હા, વાત તો સાચી કરી હો આધાર કાર્ડ છે સર પાન કાર્ડ એ છે બેંકની ચોપડી એ છે પણ ખાલી છે અમે કોઈ નહીં પચ્યું માઇનસ માં 20 રૂપિયા બોલું છે આ તો ખા ખેમા જે પૂછીએ જવાબ આલક એ બધું લેતો આ તારો એક ફર્સ્ટ ક્લાસ ફોટો પાડીને મોકલી દઈએ ત્યાં પેલા સહી કરાવી દો ફોરમ એટલે એક મહિના તારા ખાતામાં 10,000 રૂપિયા આવી જશે કેમાં બોલ જોવું પડશે તારે સિયા કાગળિયામાં સહી કરવાની છે જોઈ લેજો જોઈ લો સૌથી ગરીબ નું ગરીબ નેતી કક્ષાનો નિમો કરાવો 10 થી વધારે પાસ થતા હોય એમાં. એટલે 10 જ આવે છે ખેમા પણ હાલત ખરાબ છે એટલે કઉ છું કદી આટલો સહી ખેમા બસ બરોબર બરોબર છે ને બરોબર અમે ફોટો પાડવાનો છે ખેમાનો એક ખારો ફોટો પાડી દે ખેમા ખેમાનો. ફોટો પાડ દો અને લેજો, પેલા પકડજો. તારે કીધો ને કાગળિયો એની ચારો. લેતો આવ. લેતા હું પેલા કાગળિયો આલી દઉં હા, લે. નહીં કાગળિયામાં આગા પાછા ના થવાય આ તો ભણા ગામમાં ગરીબમાં ગરીબ ખેમો જ નીકળ્યો હો અને વાતો મોટી મોટી કરા છે ખેમો એ ખાલી કેટલા રે આયો 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 ઉતાવળ કરજે આખું ગામ ફરવાનું છે મારે સરપંચ ખોટતા તો વાત થાય કે મારે હા સરસ કામ કર્યું હો ખેમાથી આ જોજો ઘરમાં કોઈ મેળવાના નહીં હારી જગ્યા ઠેલામાં પડી રહી છે ત્યાં રસોઈ આવી થઈ જાય પણ ખેમા એક ફાઇલ લાવી દે કાગળ એમાં ભરાઈ દેવાનો આ 10,000 આવશે ને એમાંથી બધું લઈ જાય. ખેમા કમ્પ્લેટ બેસે આવું કર્યું ફોટો પડાવું છું મૂર્ખા ગરીબ કીધું છે કોઈ કરોડપતિ નહીં કીધું તું એ સારું ખાના ગોરી આમ કરી પર આવજે રમેશ મહેતાના ગોરી પર ફોટો ગરીબ ખબર છે જોયું હોય પિક્ચર બસ ખેમા કમ્પ્લેટ હા તો નહીં હા આવી ગયો ખેમા હાલો. કમ્પ્લીટ કમ્પ્લેટ જોઈ લે આ ફોટો જોઉં ને સરપંચ જોઈ લે પેલા મને કોઈ કણ પાસ કરી ગઈ હોય આ દવા જો જોઈ લે પેલા ખેમા ફોટો આવી ગયો હું પાસ કરાવું કે તું સરપંચ કરાવું છું હું પાસ કરાવો છો સરપંચ કરાવું છું હું નહીં કશું કરતો મને નવાઈ લાગે 3 જણા ભેગા થયા છો તમે શોમા કાકા આપણા ગામમાં નવી સ્કીમ આવી છે પંચાયતમાં સરકારને બહાર પાડી છે હોવે અને સ્કીમ ગરીબ હોય ગરીબ એને મહિને 10,000 રૂપિયા મળે શું વાત કહી ફોર્મ ભરી દીધું કાગળિયો આલી દીધો સહી કરી દીધી બધું કમ્પ્લીટ પાક્કું કરી નાખ્યું શોમા કાકા આયા ઓમ ઓમ રમતા રમતા મહિનો આખો નીકળી જાય પૈસા ખર્ચ્યું તો ખબર નહીં પડે એટલે તું ગરીબ છે ચમ તું તો રે સરપંચ બનવાની વાતો કરતો ને ધારાસભ્ય બનવાની વાતો કરતો હતો એ શોમા કાકા એ તો બધા તમે બધા ખરા ને મને ધક્કો મિલી મિલીને આગળ કરો છો એ ના 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 સરપંચ હો, આ બધી ખોટી વાતો છે આ બધા પહાડ નહીં ચલાવતા હતા મને સરપંચ બનાવવાનું પણ ખેમા જો આ તારું ફોર્મ ભર્યું ને અને આવો અરજી આલે તો બુચકનો વાગી જાય મારું હારું થાય છે તમારે જેમ નહીં ગમતું તમારા બાપને હાલવાના છે 10,000 રૂપિયા મને પૂંજાને હાલવાના છે તું શું ગરીબ છે હે, પણ તમારે શું આ બધી માથાકૂટો કરવાની ગરીબ આવે છું તો હું શું મારા ઘરમાં પૈસા આવે તમને નહીં ગમતું નહીં ગમતું એમાં ગરીબ છું તો હું શું મને લાભ મારવો જોવે ને ચોમા કાકા હું તો કઉ છું બોલ્યા વગર તમે ફોર્મ ભરજો કે તમારે 10 હશે તમારે હું હતો છે તેરી બી ચૂપ ને મેરી બી ચૂપ એ સરપંચ મારી ફોર્મ ભરી દો આ તો ગરીબ મારે આગળ પાછળ કોઈ નહીં યાર આગળ પાછળ કોઈ નહીં પણ જમીનની પાટી પાટ્યો નહીં અમે એ હું હલોટવાની માં બધી મેલેલી છે મેં ભંટ થાય છે નવરા શું કરવાના કયો સહી કહે તો પાડો. એ ખેમા આવું ખોટું ના થાય આવું ખોટું ના થાય મારી વાત સાંભળો કે બિચારા મારા ઘેર ખાવા આવે છે કેટલી ગરીબી છે કયો ફરી દો એક ટાઈમ ખાવાનું તમારે સારું તો હે ફરી દો હા તું તમારે શું કરી ના લો ખેમા જો પછી કોઈ અરજી બરજી ના હાલતા કોઈ ના હાલે શું હાલે છે અરજી હું જોઉં છું આગુ પાછું ના થવું જોઈએ ખેમા અમુક તું અરજી નહીં હાલે તો હું કવા આલો અરજી હું તો શું જ ગરીબ હા ચોમા કાકો ગરીબ છે મને આલો અરજી તો સમજીને કામ કરજો પાછા જો આ તમને કીધું ખબરો એક કામ કરો 10,000 આવે ને એમાંથી પોત તમારા અને પોત મારા હા લે ખાવા નહીં આવતા મારા ઘેર કરિયાણાના અને જો હાલ વાત ના પાડજો હાલત અરજી કરી દઉં તમારું નહીં રદ ના થાય. ના ના બરોબર છે ને પેલા બંધાઈ દો હાલશો કે નહીં હાલો આલે એ સરપંચ ભરી દો બિચારો ભરી દો એમાં મને ગરીબ દેખાતો જ નહીં માણસ તમને એવું દેખાય છે
આ જબ્બો, આ લેગો, આ ટોપી અને આ બૂટ નવા લાગે છે ને તમને. હું વાત કરું, આપણા ગામમાં કાલ ડોહોબા નતા મરી ગયા, ઓહો. ઈવાના મોહણો મેલ્યા હતા ને એ લાઈન પહેરાયા છે. તમે ના કહેતા હો, પણ આ મુખ ખુશ રાખવા માટે અચ્છા, લાઈન. કોઈ વાનો? ના, આ પેલા મરી ગયા હતા ઈવાનો. કોઈ વાનો? બધું ઈવાનું છે. આ તો ઈ તમે કહેતા ના પણ કાઢી નાખ્યો. આ ઈવાન ખુશ રાખ. પાટીઓ બધી મેલી દીધેલી છે ગીરવા. કોઈ નહીં, બધી રીતના પટી જતા. તો ખાલી લાફા મેલી અને ગાલ રાતા રાખું છું. હાલ ખાવા નતું મળ્યું ને તે છાશની થેલી અને એક પેકેટ ₹5 ગોઠિયા ખાઈ નાખી રાત કાઢી છે. હમ નહીં આના જેવો ગરીબ કોણ શક્યો. પણ મારું ભરી દો કે હું ગરીબ છું. સારું હેર આધાર કાર્ડ હશે ને? આધાર કાર્ડ છે ને સર મારું વાલું ચાલ છે. ના ના, ખેમા તારા ખાતામાં જોય. બીજું ઓ, બાર કાર્ડ. વેચી રહું મારા ખાતામાં. કાકા આધાર કાર્ડ ની જરૂર, તું આવરો ને? પાન કાર્ડ ની પાન જરૂર કાર્ડ છે. અને બેંક ની ચોપડી ની જરૂર. આ ત્રણ વસ્તુ છે કે એમાં નહીં મેં કઈ સર બેંકની ચોપડી સર. બેંકનું ને ચોપડી નહીં મારી હાલ લે. એ તો મોયદા શીખ. સહી કરી દેજે. ઉભો તારે જોજો ખેમાનો ડોક્યુમેન્ટ હતો. એ રહ્યું. એ રહ્યું બરોબર. હાય હા કરે તો કે બોલ્યા વગર થના મના. હાય હા તો કરું મહિના છું. ₹10,000 કોણ તમારો બાપો આલા છે? વાત કરો છો તે. ચાલો શોભા કાકા. ઓમાં કરી દે સહી હેર. તારું એ ફોર્મ ભરી કાઢું. જો ખેમા સહી કર. આ જોજે ખેમા આ ગરીબ છે. જોને પેલો પ્રોફેસર સહી કરી હોય ને ઇંગ્લિશમાં એવી તો સહી કરી હે. પણ કયો તો ખરા કે ગુજરાતી તમે તાણ ઉકા આટલી બધી હોશિયારી મારો છો, પણ સોના મોના 3 અક્ષરમાં કરી દીધી હોય તો પેલાને શું ખબર પડે કે ગરીબ છે કે તાલેબર છે? એ જો, ખેમા તમે મને ભરાવો ના હો. ના ભરાઈએ. પેલા ઠા કરી દો, પછી ચોંભાઈ નો 100 કરી દો અને પુંદા ભરો પૂ કરી દો. આ તો જો સાહેબ ખબર પડે અત્યારે તો ગરીબ છે કે તાલેબર સાચી છે. કરી ખેમા તો સાહેબો છે આવો હોય છે ખાલી તારે? સાહેબ પર ખબર પડી જાય કે આ માણસ ગરીબ છે કે કરોડપતિ છે. એના ઉપરથી રા અંદાજ લગાવી દી કે આ ભણેલો ગણેલો છે તો મને કમાતા આવડે. ખબર છે મને ફોટો ઉપરથી? પાડવાનો છો બેહો. અસલ ફોટો પડાઈ જાવ મસ્ત. હું તો વળી કીધું ખેમા આપણા ગામમાં કોઈ ગરીબ નહીં પણ કેટલા ગરીબ ને આખું ગામ જ આપણું ગરીબ છે. કમ્પ્લીટ થઈ જા. ફોટો પાડવાનો. શેમાં પાણી લાગજે મોઢા પડે જો થોડી હા હા, કશો વાંધો નહીં, પી લ્યો. લે આવું કરું ખેમા. જોનમાં જવાન છે તે તૈયાર થઈ ગયા. ફોટો નહીં પર લોકોના માજે લાયેલો લુગડો પહેલો છો અને પાછા મોઢું મોઢું ધોઈને તૈયાર થઈ ગયા. શરમ આપી દો તમે. દૂર લગાડો, દૂર લગાડો, મુઠા દૂર લગાડો. ગરીબ આવો હોય ચોખ્ખા મુઠા વાળો. વાત બસ બાલ ફેદી કાઢો. ચાલો બધું મોઢું મોઢું ફેદી નાખો. કમ્પ્લેટ લાગુ છો કાલે હાલ હેતરમાંથી આવ્યા છે ને ફોટો પાડ્યો છે. આ મોટું છો ધોવાનું પેલા આવતું. કહેતા ને તમને જેવી ખબર નહીં પડતી. દેખો બેહી જાઓ. શોભા કાકા તૈયાર? એ ભણા પર ખેમા જોક જોજે ખેમા. જોને પેલા રાજા ના બેઠા હોય પરચા જોડે ના હોય ઉભી રહી હોય. કંટાળી ગયો તો મારી જીભ કહી જાય. ખબર છે ને નહીં પડતી ને તમે ભૂઈ બેહો, ભૂઈ બેહો. આટલામાં બેહીને ફોટો ના પડાવાય. ઓમ ઓમ ઉભા પગે બેહો. કોમ ગરીબ લાગો એમ. ઓમ ઓમ હાથ કરો. ના હોય તો વાટકો લેતો હોય લઈને બેહું આમ કરીને ફોટામાં બતાવવાનો નહીં ને કે છપ્પણીઓ હાલો. શોભા બેહો, કાકા એકદમ. મોડું થાય સરખા બેહો કે. ફોટો બેસ, હરખો પાડવાનો. બેસ, હરખો બેસ. ગરીબ હોય અને કા? મોઢું આમ થોડું ઉતરી જેલું કર કે. હું કેટલો હરખો બેહું ઉભા થો, ઉભા થો. શરમ આપી દો, શરમ તમને. કલાક સુધી મારે ના શીખવાડવાનું હોય. ઓમે નેટ નેટ ઓછો અડધી ખુલતી હોય ને એવું. ખેમો કમ્પ્લીટ છે કારીગરો બધી વાતે હો. પાડ દે બોના હા, બરોબર છે. કમ્પ્લીટ. બરોબર. ચાલશે ભણા. આઈ જાઓ. કાકા છે ને તો મારા મોરી આવ્યો ને તમારા કમ્પ્લીટ બોના કમ્પ્લીટ આઈ જાઓ. સરપંચ આ બધું કમ્પ્લીટ કરાવી દેજો હો. પાણી થઈ જશે કેમાં હા. ચિંતા કરશો મહિના પછી તમારા ખાતામાં પૈસા ચાલુ મહિનાથી મહિનાથી કશો આ વાંધો કાગળિયો પહોંચ્યા નહીં તો આગળ એક વખત- સાહેબ ને સહી કરી નહીં તો તમારા ખાતામાં ચાલુ. ખૂબ ખૂબ આભાર તમારો હો. એક વખત આવશી હા, ચાલુ જ ચાલો હાજી. શોભા કાકા જીવશો 14 તો સરપંચ તમે આ જીવન હો તમારે જો સારું કરવા વાળો માણસ ગમો સાકું દીધો. આને સારું કહેવાય શાંતિજી અમે મજૂરી કરો અમે તમે કોઈ ગરીબ નહીં કરોડપતિ થઈ જાય એમ સમજજો 10,000 લે મહિના ઓછા ના કહેવાય. એ બાર અહીંથી આવે 1,20,000 રૂપિયા થયા. હા. તાણે પાછું 1,20,000 1,20,000 બે મારા, ગણા. 1,20,000 તમારા 2,40,000 ચલો થયા. 50,000 કરિયાણું થાય ને તોય પૈસા વધે. નહીં મજૂરી કરવાની શું જરૂર છે અમને? શોમા કાકા આ તો ખાલી વતાવવાનું. મારે એટલા તો ચાલી રહ્યો એટલા નહીં પોત માં નાખી દા સર દો અડધો મારો ભાગ છે ને કે હું પેલી ઠોકી દઈ કર્યો પર રાખજો. હા, કશો આ તમને વાંધો કહી નહીં. દઉં. ખાવાના જ ને હા તે મારા ઘેર આવજો ખાવા છો ના પાડી. હા, કશો વાંધો નહીં શોમા કાકા બસ પણ તો બચ્ચે કા ચોખા જબરું કોમ ના કરી ગમે તેમ ઊંચે ઊંચે ખાધે જઈએ તો કોઈ ચિંતા ખરી. અને શોમા કાકા સરકાર ની ત્યાં બેઠે બેઠી છે ખબર પડશે કે આરો ગરીબ છે કે આરો તવંગર છે. એની શું ખબર પડવાની કે સોમાકા અપાન કેટલી જમીન છે હા સમજી ગયા લાભ લીધે રાખવાનું બોલ્યા વગર. ના હોય ને હે, તો સરપંચ હું તો કે વાના હોરે બરોબર છે શું કરવા હું નહીં દેખાતો સરપંચ? એટલે પણ એ સ્કીમો આવે છે ને એ હું એ લાવ્યો સ્કીમો
એની ચિંતા તમે કરશો ને એના ઘર ના આલે છે પૈસા હા ના. તાણ પછી ઓનાથી આ હારી સ્કીમ લઈ આવ્યો 1 મહિને 20 આવે ને એવી લઈ આવ્યો એક વખત સરપંચ બનાવો મને આ તો ખાલી એના પહાણ કોમ કરાવી દેવાનું બરાબર. પથરા ને તો જે ઓગળી નીકળી જાય ને એ પછી છૂટા ખેમા હા ના હોય ને તો 1 લાખની તું સગવડ કર. શેમ અને મારા પાસે શું લાગશે કરી દે સગવડ, હું ગાડી લાવી દઉં. હપ્તોની ચિંતા નહીં કરવાની. સરકાર પડશે મહિના 10. એક કામ કરો કે હા. લાખ તમે કાઢી દો હપ્તા હું ભરે બરોબર ને પણ મારા પાસે શું છે હાલ? તો મારા પાસે શું છે તાર એક કામ કરો સરકારના બધા ભેગા થવા દો લાખ થાય ને એટલે પછી ગાડી લેવી લાવી તો સજ ગાડી. આ એસી વાળી લાવું સરપંચ ચાંદની આ સપનું છે. મારા પાસે રહેશો ને તો બધું પૂરું થઈ જાય કોઈ ચિંતા કરવાની જરૂર નહીં એક કામ કરો હા. ના તો ગાડી હું લાવું હપ્તા તમારે ભરવાના કરિયાણું કોણ લાવશે? કરિયાણું હું લાવી દો ને તો હપ્તા હું ભરે બરોબર છે તો સોરાઈ દઈએ.